ગુડ મોર્નિંગ, જય મા મોગલ. કેમ છો બધા? મજામાં મજામાં દશો. આપણે ત્રીજું નોરતું હતું એટલે જવાનું હતું દાદાએ રાથળી. અમારા વલભીપુરની ગામની બાજુમાં રાથળી ગામ આવ્યું છે, ત્યાં અમારા પૂરા દાદા બેઠેલા છે, એટલે ત્યાં જવાનું હતું. બરોબર, ઓકે. અમારે ગાડી જો હોય જતી હતી, દાદાએ જવાનું હતું એટલે દાદાએ પોગવામાં બહુ વાર નહોતી કઈ. પણ જંગલ વિસ્તાર છે રાથળીમાં, રાત્રે જાવ તો બીક લાગે ડોવું કે અહીંયા કઈક થાહે એવું લાગે. લઈ લો કેમ પણ હોવા જાય. જો મોટે મોટે રૂમાલ બાંધી દો, કાળા પડી જાય. રાથળીમાં જાજા કાળા રે. ઓકે, જો આપડા દાદાએ પોગી ગયા છે. દાદાએ આરબાર ચડાવી દીધો, દર્શન બર્શન કરી લીધા, વાળી બાળીને ચોખ્ખું કરી નાખ્યું હતું. અને જુઓ અમારે અહીંયા અમારા દાદા સુરાપુરા દાદા બેઠેલા છે, મોટે મોટે રૂમાલ બુમાલ બાંધીને. તોય લાલ ઘૂમ થઈ ગયું મોઢું. બાવળિયા છે બાજુમાં, ભાદરિયા આવે એટલે બધા બાવળિયા નીકળી જાય સાઈડમાંથી. અમારા સુરાપુરા દાદા, અમારી આ ગાડી, પાણી વરસાદ આવ્યો તો વાવાઝોડું હતું એટલે અમારા કાકા અને અમારા ભાઈઓ બધા આવ્યા હતા. ત્રીજું નોરતું હતું, એને નવી ગાડી લીધી હતી. જો સાઈન લીધી હતી નવી, એટલે દાદાને દેખાડવા આવ્યા હતા કે સાઈન લીધી. હાલો અમારા મઢે જવા દઈએ, માતાજીના મઢે. આ નેળમાંથી હળવાનું ધોળા ગયા ત્યાં હાલે ફાટક બંધ. ટ્રેનો આવતી હતી, ટ્રેને બહુ કરી, અડધી કલાક ટ્રેને કરી. હાલો ત્યારે ફાટક ખુલી ગયો, મઢે જવા દેવી. મઢે હોવા જતી હતી ગાડી. હાલો મઢે ભોગવામાં કઈ વાર નથી, નળમાંથી જ જવાનું. અમારે મઢે નળમાં જવાનું ને રાથળી અમારા પૂરા દાદાએ જવાનું, ન્યાય નળમાંથી જ જવાનું. હો જો લીવર જ જાતી તો ગાડી પણ એક નંબર, એમાં કઈ ઘટે જ નહીં એમ. જો આમ મેંગોરવાળા ગામ છે અમારું મઢે. મારે કપા ઉપા કઈ વીણ્યો નહોતો, એક બાજુ વીણાઈ ગયો તો એક બાજુ નહોતો વીણ્યો. અમારા જો અમારા માતાજી કુળદેવીમાં પગે લાગી લીધું. હવે ઘર બાજુ જવા દેવી. ઓકે, અને માતાજીનો હુકમ થઈ ગયો એટલે આપણે નવી ગાડી લેવાની હતી. ફાઇનલી સાઈન 125cc ની. હાલો ત્યારે સાઈન લઈ લીધી છે. જોઈ ફાઇનલી ન્યૂ ગાડી આવી ગઈ છે, ચકાચક. 45 5 ગેર વાળી સાઈન, મસ્ત મસ્ત. અમારા પપ્પા છે, પછી હું ને મારા પપ્પા છીએ, પછી અમારા ભુવદ. પાછું મોઢે જવાનું થયું હતું, એક નંબર.